ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીનું ચેપ્ટર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ 1 કલાકનો આપણો લેક્ચર છે અને બહુ વ્યવસ્થિત રીતે ખૂબ જ સરળતાથી આ લેક્ચરની અંદર શરૂઆતમાં દરેક પ્રશ્નોનું સરળતાથી સમજૂતી આપણે આપીશું. ચાલો, તો ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટરમાં એવું તે શું ભણવાનું છે, તો એનો પ્રાથમિક ખ્યાલ તમને આપી દઉં. તમને ખબર છે કે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે, મીણબત્તીમાંથી પ્રકાશના કિરણો આવે છે, ટ્યુબલાઇટમાંથી, બલ્બમાંથી, આવી જુદી જુદી જગ્યા કોઈ વસ્તુ સળગતી હોય તો એમાંથી પણ પ્રકાશના કિરણો આવે છે. બસ એ પ્રકાશના કિરણનો સ્વભાવ કેવો છે, તે પ્રકાશના કિરણનું પરાવર્તન કેવી રીતે થાય છે, તે પ્રકાશના કિરણનું વક્રીભવન કેવી રીતે થાય છે, તેનો ખ્યાલ તમને અહીંયા આપેલો છે. તો શરૂઆત કરીએ આપણે. પ્રશ્ન નંબર 1, પ્રકાશનું સ્વરૂપ અને મૂળભૂત ગુણધર્મ જણાવો. ચાલો, આપણે દરેક પ્રશ્નોને બહુ સરળતાથી, જેમ તમે શાળાની અંદર અને ટ્યુશનની અંદર તમે બ્લેકબોર્ડની ઉપર ભણતા હોવો છો, એવી જ રીતે આપણે અહીંયા વ્હાઇટ બોર્ડ ઉપર ભણીશું અને એ જ રીતે બોર્ડ પર જે રીતે લખીને શિક્ષક ભણાવડાવે છે રેગ્યુલરમાં, એવું જ ભણતર અહીંયા તમને મળશે. તો પહેલો પ્રશ્ન છે, પ્રકાશનું સ્વરૂપ અને તેના મૂળભૂત ગુણધર્મ જણાવો. ચલો, તો સૌથી પહેલાં પ્રકાશની વ્યાખ્યા લઈએ. પ્રકાશની વ્યાખ્યા શું છે? આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. શું વ્યાખ્યા છે? આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. ચલો, વ્હાઇટ બોર્ડ ઉપર આપણે જઈએ. ચલો, વ્યાખ્યા આપણે અહીંયા લખીએ. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે. શું કીધું? આંખમાં સંવેદના ઉપજાવતા. હવે તમારી આંખમાં સંવેદના ક્યારે ઉત્પન્ન થાય હું તમને સમજાવું. તમે શું અંધારામાં ક્યારે જોઈ શકો છો? કોઈ એવું છે આમાંથી કે જ્યારે એને અંધારામાં જોયું તો હા સર અંધારું હતું, એકદમ બધું કાળું હતું, તો મને એક વસ્તુ ચોખ્ખી દેખાતી હતી? નહીં, તમને નહીં દેખાય ક્યારે. શા માટે? કારણ કે અંધારામાં પ્રકાશની ગેરહાજરી હોય છે અને પ્રકાશની ગેરહાજરી હોય એટલે આંખમાં સંવેદના ઉત્પન્ન થતી નથી. પરંતુ જ્યારે તમે પ્રકાશની હાજરીમાં ઊભા હો છો, સૂર્યનો પ્રકાશ આવતો હોય, ટ્યુબલાઇટનો પ્રકાશ આવતો હોય, બલ્બનો પ્રકાશ આવતો હોય, મીણબત્તીનો પ્રકાશ આવતો હોય, ઘરમાં બારી ખુલ્લી હોય તો બારીમાંથી સૂરજનો પ્રકાશ આવતો હોય, ત્યારે પ્રકાશનું કિરણ તમારી સામે રહેલી વસ્તુ પર પડે, એ વસ્તુ સાથે પ્રકાશના કિરણ અથડાઈને તમારી આંખમાં જાય, ત્યારે તમારી આંખમાં પ્રકાશની સંવેદના ઉત્પન્ન થાય અને તમને પેન્સિલ દેખાય. અંધારાની અંદર તમારી સામે ખુરશી મૂકેલી હોય તો તમને કહે કે તમને ખુરશી દેખાય છે, તો તમારો જવાબ છે ના. કેમ? તો કે અંધારામાં કોઈ પ્રકાશ જ નથી, તો ખુરશી ઉપરથી કોઈ પ્રકાશનું કિરણ અથડાઈને તમારી આંખમાં જવાનું જ નથી, એટલે તમારી આંખમાં સંવેદના ઉત્પન્ન થવાની જ નથી, એટલે તમને દેખાવાની જ નથી ખુરશી. પણ એ જ ખુરશી જો ક્યાં મૂકેલી હોય? પ્રકાશમાં મૂકેલી હોય તો તરત તમને દેખાય. કેમ તમને ખુરશી દેખાય? તો કે પ્રકાશના કિરણો સર્વપ્રથમ ખુરશી પર અથડાય, ખુરશી પરથી અથડાઈને એ પ્રકાશના કિરણ તમારી આંખમાં જાય અને આંખમાં એ પ્રકાશના કિરણો સંવેદના ઉત્પન્ન કરે. એટલે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય એટલે પ્રકાશના કિરણોની અંદર વિદ્યુત અસર પણ રહેલી છે અને ચુંબક અસર પણ રહેલી છે. પ્રકાશના કિરણમાં કઈ અસર રહેલી છે? વિદ્યુત અસર પણ રહેલી છે અને બીજી કઈ અસર રહેલી છે? ચુંબક અસર પણ રહેલી છે. એટલે વિદ્યુત ચુંબક કહેવાય. વિદ્યુત ચુંબકીય વિકિરણનો અર્થ થાય છે ગતિમાન ઉર્જા. શું અર્થ થાય છે બેટા? ગતિમાન ઉર્જા. જો આ ધારો કે સૂર્ય છે, આ ધારો કે કોણ છે? પૃથ્વી છે.
હવે સૂર્યની અંદર શું છે તો કે પ્રકાશ છે, સૂર્ય આખો સળગે છે, રેડી. એટલે સૂર્યની અંદર શું રહેલી છે? ઉર્જા રહેલી છે. તો એ ઉર્જા આપણા સુધી કઈ રીતે આવે છે તો કે તે ઉર્જા પૃથ્વી સુધી ગતિ કરીને આવે છે. તો ગતિ અને ઉર્જા બે ભેગી કરો એટલે એને કયો અર્થ કહેવાય? ગતિમાન ઉર્જા કહેવાય. શું કહેવાય? ગતિમાન ઉર્જા. કે સૂર્યમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે ઉર્જા ગતિ કરીને પૃથ્વી સુધી આવે છે એટલે તે ગતિમાન ઉર્જા છે. અને આ ગતિમાન ઉર્જાને શું કહેવામાં આવે છે? પ્રકાશ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રકાશ. તો પ્રકાશની વ્યાખ્યા શું થઈ બેટા? આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. આપણે વ્યાખ્યામાં ભણ્યા કે વિકિરણ એટલે ગતિમાન ઉર્જા. વિકિરણનો મતલબ શું થાય? ગતિમાન ઉર્જા. કે સૂર્યમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે ઉર્જા પૃથ્વી સુધી આવે છે પણ ગતિ કરીને આવે છે. તો ગતિ કરીને જે ઉર્જા આવતી હોય એ કિરણોને વિકિરણ કહેવામાં આવે છે. આગળ, પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. આ જે સૂર્યનો પ્રકાશ છે, ટ્યુબલાઇટનો પ્રકાશ છે, મીણબત્તીનો પ્રકાશ છે, બલ્બનો પ્રકાશ છે, અથવા કોઈ વસ્તુ સળગતી હોય તો એનો પ્રકાશ છે. કે પ્રકાશ ઉર્જાનું એક સ્વરૂપ છે અને એ પ્રકાશ ઉર્જાનું સ્વરૂપ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બેટા, કયા સ્વરૂપે ગતિ કરે છે? તરંગ સ્વરૂપે. આ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો તરંગ સ્વરૂપે ગતિ કરે. એ તો આપણે સમજવા ખાતર આમ સીધી લીટી દોરી દઈએ. પ્રકાશના કિરણને સમજવા ખાતર આપણે આવી સીધી લીટી દોરી દઈએ. પણ વાસ્તવમાં સૂર્યના જે કિરણો છે તે કઈ રીતે આવે છે? ગતિ કરીને આવે છે. આવી રીતે એ પોતે ગતિમાન ઉર્જા કહેવાય. ગતિ કરીને આવે પણ તરંગ સ્વરૂપે. કેવા સ્વરૂપે આવતી હોય છે? તરંગ સ્વરૂપે આવતી હોય છે. વેવ્સ તરંગ સ્વરૂપે આવે. આગળ આપણે એ પણ ભણ્યા કે પ્રકાશના તરંગો એ કેવા તરંગો છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. પ્રકાશના તરંગો એ કેવા તરંગો છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગનો અર્થ શું થાય? કે આ જે પ્રકાશના તરંગ છે તેમાં વિદ્યુતીય અસર પણ રહેલી છે અને ચુંબકીય અસર પણ રહેલી છે. પ્રકાશના તરંગની અંદર કઈ અસર રહેલી છે? વિદ્યુતીય અસર પણ રહેલી છે અને ચુંબકની પણ અસર રહેલી છે. એટલે પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે. ચલો, બીજું, પ્રકાશને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. સૂર્યપ્રકાશના કિરણ હોય, કોઈ વસ્તુ સળગતી હોય એમાંથી પ્રકાશનું કિરણ ઉત્પન્ન થાય તો એ પ્રકાશના કિરણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડતી નથી. જેમ કે જો સૂર્ય અને પૃથ્વી, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું છે? શૂન્ય અવકાશ છે. શું છે? શૂન્ય અવકાશ. કોઈ માધ્યમ છે જ નહીં. તમને એમ થતું હશે સર આ માધ્યમ એટલે શું? માધ્યમ એટલે હવા, પાણી, પેટ્રોલ, કાચ, આ બધાને માધ્યમ કહેવાય. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે આમાંનું કશું છે? હવા, પાણી, પેટ્રોલ, કાચ આવું કંઈ છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે? નહીં. સૂર્ય અને પૃથ્વી વચ્ચે કંઈ નથી, શૂન્ય અવકાશ છે. છતાં સૂર્યપ્રકાશના કિરણો આ શૂન્ય અવકાશમાં ગતિ કરીને પૃથ્વી સુધી પહોંચે છે. એટલે સૂર્યના કિરણોને અથવા અન્ય કોઈ પણ પ્રકાશના કિરણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો માધ્યમની જરૂર પડતી નથી. અને જે તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડતી નથી તેવા તરંગોને કયા નામથી ઓળખવામાં આવે છે? બિનયાંત્રિક તરંગો. કેવા તરંગો કહેવામાં આવે છે? બિનયાંત્રિક તરંગો. બિનયાંત્રિક તરંગોનો મતલબ શું થાય છે? લંબગત તરંગો. કેવા તરંગો કહેવામાં આવે? લંબગત તરંગો. ધોરણ 9ની અંદર તમે ભણેલા છો. બિનયાંત્રિક તરંગો અને લંબગત તરંગો. કે સૂર્યપ્રકાશના કિરણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, પ્રસરણ થવું હોય તો માધ્યમની જરૂર નથી. અને જે તરંગને માધ્યમની જરૂર નથી તો તેવા તરંગને બિનયાંત્રિક તરંગ અથવા લંબગત તરંગ કહેવામાં આવે છે. તો સૂર્યપ્રકાશના કિરણો બિનયાંત્રિક તરંગ અથવા તો લંબગત તરંગ છે. આગળ, આ જે પ્રકાશ છે તો પ્રકાશના તરંગની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી? તો જો અહીંયા ઝડપ લખેલી છે, આપણે વ્હાઇટ બોર્ડ ઉપર ઝડપનો ખ્યાલ મેળવો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો જુદા જુદા એકમોમાં ઝડપ જુદી જુદી હોય.
જેમ કે જો તમારે મીટર પ્રતિ સેકન્ડમાં માપવી હોય ઝડપ, મીટર પ્રતિ સેકન્ડમાં, તો મીટર પ્રતિ સેકન્ડમાં પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 3 ની પાછળ 8 મીંડા કરો, 3 ની પાછળ 8 મીંડા, 1 2 3 4 5 6 7 8. 1 સેકન્ડમાં કેટલા? 1 સેકન્ડમાં પ્રકાશનું કિરણ આટલા મીટર અંતર કાપે, લખ્યું ને આટલા મીટર, એને કહેવાય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આ જ મીટર પ્રતિ સેકન્ડને જો તમે શેમાં ફેરવી નાખો? કિલોમીટર પ્રતિ કલાકમાં, તો તમારો જવાબ શું બની જાય? 8.3 × 10⁷ કિલોમીટર પ્રતિ કલાક. આ છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તમને એક્ઝામમાં પૂછાયો બેટા કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં લખો તો 3 × 10⁸. તમને એક્ઝામમાં એવું પૂછાય કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં લખો તો 8.3 × 10⁷. હવે તમને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં પૂછે તો ઝડપ, તો એનો જવાબ આવે 3 × 10⁻10. તમને એવું પૂછે તો કિલોમીટર પ્રતિ સેકન્ડમાં જણાવો તો ઝડપ, તો એનો જવાબ આવે 3 × 10⁵. એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 4 એકમમાં આપેલી છે. મીટર પ્રતિ સેકન્ડમાં 3 × 10⁸, કિલોમીટર પ્રતિ કલાકમાં 8.3 × 10⁷, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં 3 × 10⁻10, અને કિલોમીટર પ્રતિ સેકન્ડની અંદર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઉપર હતો ને અહીંયા હતું સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે આ થોડુંક વધારાનું છે એને ભૂસી નાખીએ છીએ આપણે, અને આ પ્રશ્નને આપણે આગળની તરફ ચલાવીએ. ચલો હવે તમને બીજું શું કીધેલું છે એ જોઈએ. પ્રકાશના કિરણો પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. આ ઘટાડો જે તે માધ્યમ પર આધાર રાખે છે. શું કીધું? કે ભાઈ પ્રકાશનું કિરણ જ્યારે કોઈ પારદર્શક માધ્યમની અંદર ગતિ કરતા હોય ત્યારે તેની ઝડપમાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે. આ ઘટાડો જે તે માધ્યમ પર આધાર રાખે. એટલે જો માધ્યમમાં તો તમને ખબર પડી ગઈ કે માધ્યમ કોને કહેવામાં આવે છે. માધ્યમ એટલે હવા છે, પાણી છે, કાચ છે, પેટ્રોલ છે, હીરો છે, ગ્લિસરોલ છે, આ બધા માધ્યમ. જ્યારે પ્રકાશનું કિરણ આવા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, હવામાં પાણીમાં જાય અથવા પાણીમાંથી હવામાં જાય અથવા પાણીમાંથી કાચમાં જાય અથવા કાચમાંથી પાણીમાં જાય અથવા કાચમાંથી હવામાં જાય અથવા હવામાંથી કાચમાં જાય, એમ જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશની ઝડપમાં ઘટાડો જોવા મળે છે. પ્રકાશની ઝડપમાં શું જોવા મળે બેટા? ઘટાડો. હવે પ્રકાશની ઝડપમાં ઘટાડો શા માટે જોવા મળે? તો કે પ્રકાશની ઝડપ, જો એનું સિમ્પલ ઉદાહરણ આપો. તમને 3 રસ્તા આપેલા હોય. એક આરસીસીનો એકદમ સીધો રસ્તો, એક ડામરનો સહેજ ઉબડ ખાબડ રસ્તો, અને એક માટીનો એકદમ ઉબડ ખાબડ રસ્તો. રેડી? આ ત્રણેય રસ્તા ઉપર તમારે સાયકલ લઈને જવાનું હોય તો શેમાં સાયકલ ઝડપથી ચાલશે? ઓબ્વિયસલી તમે એમ જ કહેશો ને કે સર આરસીસીના રોડ ઉપર એકદમ લીસો એટલે સીધે સીધી ઝડપથી સાયકલ છે. એનાથી ધીમી સાયકલ શેમાં જશે? તો કે સર ડામરના રોડ ઉપર જશે. અને એનાથી ધીમી સાયકલ તો કે માટીનો કાચો રસ્તો એના ઉપર. બસ આ માધ્યમમાં એવું જ છે. જે માધ્યમ જેટલું ઘાટું હશે એમાં પ્રકાશની ઝડપ એટલી ઓછી હશે. એટલે આમ જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તેની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આગળ હોય પછી
દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, સૂર્યપ્રકાશ જે આવે ને એને દ્રશ્ય પ્રકાશ કહેવાય. જે પ્રકાશ આપણને દેખાય તેને દ્રશ્ય પ્રકાશ કહેવાય. તેની તરંગ લંબાઈનું મૂલ્ય 4 × 10⁷ મીટરથી 8 × 10⁻⁷ મીટર છે. એટલે એને જો એંગસ્ટ્રોમ એકમમાં ફેરવીએ તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ થાય. તરંગ લંબાઈનું મૂલ્ય, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું છે બેટા? 4 × 10⁻⁷ મીટરથી 8 × 10⁻⁷ મીટર. એટલે કે 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ છે. જો હું લખું છું, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય 4 × 10⁻⁷ મીટરથી 8 × 10⁻⁷ મીટર છે. હવે આપણે એંગસ્ટ્રોમ એકમમાં માપવો હોય, આ ઉપરની કિંમત છે મીટર એકમમાં માપી. શેમાં માપીએ આપણે? મીટરમાં. પણ આપણે એંગસ્ટ્રોમ એકમમાં માપવો હોય તો કેટલા એંગસ્ટ્રોમ જવાબ આવે? 4000 એંગસ્ટ્રોમથી, આ એંગસ્ટ્રોમની નિશાની છે એની માથે ટપ, 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. તો હવે તરંગ લંબાઈ માપવામાં કેમ આવે? તો હું તમને એ તરંગ લંબાઈ કેમ માપવી ને એ તમને સમજાવું છું. આપણે આલેખ તો દોરવો પડશે. આ એક દિશા છે. આ દિશા કોની છે? પ્રકાશના તરંગ પ્રસરણની દિશા. કે ભાઈ પ્રકાશ છે એ પ્રસરણ કરીને ફેલાઈને આગળ જાય છે. રેડી? આ રીતે આગળ જતો હોય પ્રકાશ. હવે આ જે સૌથી ઉપરનો ભાગ છે, આ બે ભાગ વચ્ચેનો અંતર લે, આ ઉપરના બે ભાગ. એવી જ રીતે આ બે નીચેના ભાગનું અંતર લે. આ જે વળાંક સ્વરૂપે જાય છે એને તરંગ કહેવાય. આ જે ઉપરના બે ઢોરા આને શૃંગ કહેવાય. શું કહેવાય? શૃંગ. આના નીચેના ખાડા છે એને ગર્ત કહેવાય, જે આપણે 9મા ધોરણની અંદર તમે ભણેલા છો. તો આ સૂર્યપ્રકાશનું તરંગ હોય, સૂર્યપ્રકાશ અથવા કોઈ પણ જગ્યાએથી સૂર્યપ્રકાશનું તરંગ હોય, તો એના જે બે શૃંગ છે એટલું, એની વચ્ચેનું અંતર કેટલું હોય? 4 × 10⁻⁷. અને નીચેનું અંતર કેટલું હોય? 8 × 10⁻⁷. એટલે વધુમાં વધુ કેટલું હોય? 8 × 10⁻⁷ મીટર. અને ઓછામાં ઓછું કેટલું હોય? 4 × 10⁻⁷. એટલે 4 × 10⁻⁷ મીટર એટલે એને એંગસ્ટ્રોમ એકમમાં ફેરવીએ તો કેટલા થાય? 4000 એંગસ્ટ્રોમ. અને 8 × 10⁻⁷ મીટરને એંગસ્ટ્રોમ એકમમાં ફેરવીએ એટલે શું થાય? 8000 એંગસ્ટ્રોમ. એટલે આમ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય 4 × 10⁻⁷ મીટરથી 8 × 10⁻⁷ મીટર હોય છે. આ તરંગ લંબાઈનું મૂલ્ય, જે આપણે મૂલ્ય અત્યારે ભણ્યા, આ તરંગ લંબાઈનું મૂલ્ય નાનામાં નાના પદાર્થ કરતાં પણ કેવું છે? નાનું છે. નાનામાં નાના પદાર્થની સાપેક્ષમાં જો જોઈએ તો આ મૂલ્ય બહુ નાનું છે. આ મૂલ્ય ખરેખર બહુ નાનું છે. મૂલ્યનું ખરેખર એટલું બધું મૂલ્ય ઓછું છે કે આની ગણતરી કરવી પણ બહુ અઘરી છે. કેમ કે -7 મીટર એટલે માઇનસનો મતલબ થાય 0 પોઈન્ટ પછી 7 મીંડા પછી તમારો જવાબ. એટલે આમ આ તરંગ લંબાઈનું મૂલ્ય સામાન્ય પદાર્થના કદની સાપેક્ષમાં પણ ખૂબ જ નાનું છે. આગળ હવે પ્રકાશના કિરણની વ્યાખ્યા આવે છે. પ્રકાશની વ્યાખ્યા તો સૌથી પહેલી જ લાઈનમાં જોઈએ કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. પણ પ્રકાશના કિરણની વ્યાખ્યા કે ભાઈ પ્રકાશનું કિરણ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ પર બને છે. પ્રકાશનું કિરણ કઈ રીતે બને? તો કે પ્રકાશના ઉર્જાના અનેક બિંદુ ઉત્પન્ન થયેલા હોય, એ બધા બિંદુ એકબીજા સાથે જોડાય એટલે એક સીધો માર્ગ બની જાય, અને સીધા માર્ગને પ્રકાશનું કિરણ કહેવાય છે. એટલે જો અહીં આપેલી જ છે, એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. શું? એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. કઈ રીતે કિરણ કહે છે? જો ધારો કે
ધારો કે આ સૂર્ય છે, સૂર્યમાંથી ઉર્જાના બિંદુ સતત નીકળતા જ છે, આ કે ને સૂર્યમાંથી સતત ઉર્જાના બિંદુ નીકળતા જ આ રીતે. તો એક બિંદુ, પછી બીજો બિંદુ જોડાય, પછી ત્રીજો બિંદુ જોડાય, પછી એની સાથે ચોથો બિંદુ જોડાય, પાંચમો બિંદુ જોડાય, છઠ્ઠો બિંદુ જોડાય, સાતમો બિંદુ જોડાય, એમ બિંદુ જોડાતા જ છે. તો એક બિંદુથી બીજા બિંદુને જોડતો સુરેખ માર્ગ, આમ જો કે તરંગ છે એટલે વલયાકાર માર્ગ હોય તો સૂર્યના પ્રકાશનો માર્ગ તો આવો જ છે. તો એક બિંદુને જોડતા, એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. શું કહેવાય છે? પ્રકાશનું કિરણ કહેવાય છે. અને બીજી એક કિરણના સમૂહને કિરણ પુંજ કહે છે. આ તો એક કિરણ હતું, આવા કિરણનો સમૂહ હોય. એક કિરણ, એની બાજુમાં બીજું કિરણ, એની બાજુમાં ત્રીજું કિરણ, એની બાજુમાં ચોથું કિરણ, એની બાજુમાં પાંચમું કિરણ, એની બાજુમાં છઠ્ઠું કિરણ, એની બાજુમાં સાતમું કિરણ, એની બાજુમાં આઠમું કિરણ, એની બાજુમાં નવમું કિરણ. આમ આ કિરણનો સમૂહ થયો. શું થયો? તો કિરણના સમૂહને શું કહેવાય? કિરણ પુંજ કહેવાય. એક કિરણ હોય તો ઠીક છે, પણ એક કરતા વધારે કિરણો હોય એટલે કે કિરણનો સમૂહ હોય તો એ કિરણના સમૂહને શું કહેવાય છે? કિરણ પુંજ કહેવાય છે. શું કહેવાય છે? કિરણ પુંજ કહેવાય છે. ચાલો, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 1 પૂરો થયો. આખો પ્રશ્ન નંબર 1 પૂરો થયો. હવે બેટા આગળ ચાલો, પ્રશ્ન નંબર 2 ઉપર આવે. પ્રશ્ન 2, પ્રકાશનું પરાવર્તન જણાવો અને તેના પ્રકાર જણાવો. શું? પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકાર, કે ભાઈ પ્રકાશનું પરાવર્તન કેમ થાય છે અને એના પ્રકાર કેવા કેવા છે એ પણ તમારે અહીંયા જણાવવાના છે. પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકાર જણાવવાના છે. ચલો, તો ધ્યાન આપો. વસ્તુ કે પદાર્થ પરથી પ્રકાશના કિરણો અથડાઈને પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહેવાય. શું? કોઈ વસ્તુ ઉપર પ્રકાશ કે કોઈ પદાર્થ ઉપર પ્રકાશનું કિરણ અથડાઈ જાય અને એ પ્રકાશનું કિરણ અથડાઈને પાછું વળે તો આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? જો ધારો કે આ કોઈ એક વસ્તુ છે, અહીંયા દોરું છું, આ કોઈ એક વસ્તુની સપાટી છે, કોઈ પદાર્થની સપાટી છે, તેના ઉપર કોઈ એક પ્રકાશનું કિરણ અથડાય છે. જો પ્રકાશનું કિરણ અથડાય, આ પ્રકાશનું કિરણ અથડાય છે, અથડાઈને એ પ્રકાશનું કિરણ પાછું ચાલ્યું જાય. સૌથી પહેલાં તો પ્રકાશનું કિરણ શું થાય છે? અથડાય છે. અથડાઈને પ્રકાશનું કિરણ પાછું ફરી જાય છે. તો આ ઘટનાને શું કહેવાય? પરાવર્તન કહેવાય. શું કહેવાય? પરાવર્તન. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. કોઈ વસ્તુ કે કોઈ પદાર્થની સપાટી પર કોઈ પ્રકાશનું કિરણ અથડાઈ જાય છે અને અથડાઈને તે પ્રકાશનું કિરણ પાછું ફરી જાય છે. તો અથડાઈને પાછા ફરવાની જે ઘટના છે તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો બેટા પરાવર્તનના 2 પ્રકાર છે. પરાવર્તનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. પ્રકાશના કેટલા પરાવર્તન છે? 2. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આ 2 પ્રકાર છે. ચલો, સૌથી પહેલા આપણે નિયમિત પરાવર્તન જોઈએ. તો ધ્યાન આપો. નિશી, સમતલ કે ચળકતી કોઈ એક સપાટી હોય. આ એક સપાટી છે. આ કોઈ એક શું છે? સપાટી. કેવી સપાટી છે? નિશી સપાટી, સમતલ સપાટી કે ચળકતી સપાટી છે.
એ લીસી સમતલ કે ચળકતી સપાટી પર સમાંતર પ્રકાશનું કિરણપુંજ. સમાંતર પ્રકાશનું કિરણપુંજ એટલે એની ઉપર જેટલા પ્રકાશના કિરણો પડે ને બધા પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર હોય. એની ઉપર જેટલા પ્રકાશના કિરણો પડે છે બધા પ્રકાશના કિરણ કેવા હોય? સમાંતર. સમાંતર જો છે ત્રણેય પ્રકાશના કિરણ સમાંતર. કિરણપુંજ. કિરણપુંજ એટલે કિરણનો સમૂહ. એક કરતાં વધારે કિરણ હોય તેને કિરણનો સમૂહ કહેવાય. એ સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપાત થાય. તો તમારા માટે નવો શબ્દ આવ્યો, આપાત થાય. આપાત થાય એટલે પડવું, અથડાવું. જે પ્રકાશના કિરણ સપાટી ઉપર પડતા હોય એ પ્રકાશના કિરણને શું કહેવાય? આપાત કિરણ કહેવાય. જે પ્રકાશના કિરણ સપાટી ઉપર પડતા હોય એને પ્રકાશના કિરણ આપાત થાય છે એવું કહેવામાં આવે. તો લીસી, સમતલ કે ચળકતી સપાટી પર સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપાત થાય છે એટલે પડે છે. આપાત થઈને અથડાય. અહીંયા લીસી, સમતલ, ચળકતી સપાટી સાથે અથડાય. અથડાઈને તે પ્રકાશના કિરણ પાછા જાય. અથડાઈને તે પ્રકાશના કિરણ કેવા જાય? પાછા જાય. પાછા જાયનો મતલબ શું? પરાવર્તિત થાય. તો ત્રણેય કિરણ જો પરાવર્તન પામે છે તો પરાવર્તન પામેલા પ્રકાશના કિરણને શું કહેવાય? પરાવર્તિત કિરણ કહેવાય. કેવા કિરણ કહેવાય બેટા? પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણ તમે જોઈ શકો છો બધા કિરણ એકબીજાને કેવા છે? સમાંતર છે. કેવા છે? સમાંતર. તો લીસી, સમતલ કે ચળકતી સપાટી પર આપાત થતા સમાંતર પ્રકાશના કિરણપુંજ પરાવર્તન પામીને પરાવર્તિત પ્રકાશના કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે. આ ત્રણેય પરાવર્તિત કિરણો ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. હા કે ના? હા. તો આને નિયમિત પરાવર્તન કહેવાય. કેવું પરાવર્તન કહેવાય? નિયમિત પરાવર્તન. કે જેવા પ્રકાશના કિરણો આપાત થાય છે એવી જ રીતે પ્રકાશના કિરણ પરાવર્તન થાય. આપાત થતી વખતે જેટલા પ્રકાશના કિરણ સમાંતર રહે છે, પરાવર્તિત થતી વખતે એટલા જ પ્રકાશના કિરણ એકબીજાને સમાંતર રહે તો તેને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન. તો સમતલ અરીસા વડે થતું પરાવર્તન. કોના વડે? સમતલ અરીસા વડે થતું પરાવર્તન. સમતલ અરીસો એટલે ખબર ને? તમે રોજ સવારે ઘરમાં જે અરીસાની સામે તૈયાર થાવ છો, જેમાં તમને તમારું પ્રતિબિંબ ચહેરો દેખાય છે, એ સમતલ અરીસો કહેવાય છે. સમતલ અરીસા વડે થતું પરાવર્તન નિયમિત પરાવર્તન કહેવાય. અને નિયમિત પરાવર્તનમાં તમને કશું દેખાય જ નહીં, તમારી આંખ અંજાઈ જાય. બોલો, નિયમિત પરાવર્તનમાં તમારી આંખ શું થઈ જાય? અંજાઈ જાય. તમને કંઈ દેખાય જ નહીં. કેમ તમને ન દેખાય? જો સાંભળો, તમે ઘણી વખત નાના હશો ત્યારે એવી રમત રમતા હશો કે સામે કોઈ તમારો મિત્ર ઊભો હોય, બેનપણી ઊભી હોય, તમારા હાથમાં કાચનો ટુકડો હોય, કાચનું આભલું હોય, ટુકડો હોય, તો એના વડે પ્રકાશના કિરણોનું પ્રતિબિંબ બનાવીને ચાંદલો પાડીએ. ખબર ને? ચાંદલો એટલે પ્રતિબિંબ પાડી અને એની આંખમાં પાડીએ એટલે એની આંખ શું થઈ જાય? અંજાઈ જાય, કંઈ દેખાય જ નહીં. એ નિયમિત પરાવર્તન કહેવાય. નિયમિત પરાવર્તન જ્યાં થતું હોય ને, જ્યાં પ્રકાશનું, ત્યાં તમારી આંખ અંજાય છે, ત્યાં તમને કંઈ દેખાય જ નહીં. એટલા જ માટે ઘરમાં અરીસો ક્યાં મૂકવામાં આવે? તો કે સામેની દિવાલે લાઇટ હોય ને એ દિવાલે કોઈ દિવસ અરીસો ન મૂકવામાં આવે, એની બીજી દિવાલે અરીસો મૂકવામાં આવે, જેને કારણે તમારી આંખ અંજાઈ જાય નહીં. આ હતું બેટા નિયમિત પરાવર્તન. હવે આપણે ભણીએ અનિયમિત પરાવર્તન. તો અનિયમિત પરાવર્તનમાં શું આવે? તો કે અનિયમિત કે ખરબચડી સપાટી પર આપણે પહેલાં અનિયમિત કે ખરબચડી સપાટી દોરી લઈએ. કેવી સપાટી દોરી લઈએ? અનિયમિત કે ખરબચડી સપાટી દોરી લઈએ. તો આ કેવી સપાટી કહેવાય? અનિયમિત અથવા તો ખરબચડી સપાટી. તો આવી અનિયમિત કે ખરબચડી સપાટી પર સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય. કેવા પ્રકાશના કિરણો આપાત થાય? સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય. સમાંતર એટલે બધા પ્રકાશના કિરણ એકબીજાને સીધા હોય, એકદમ સીધી લાઈનમાં દેખાણું.
આ ત્રણેય પ્રકાશના કિરણ કેવા થયા? સમાંતર. આ ત્રણેય પ્રકાશના કિરણ સપાટી પર પડે છે, પડતા હોય એવા કિરણને શું કહેવાય બેટા? આપાત કિરણ કહેવાય. કેવા કિરણ કહેવાય? આપાત કિરણ. તો સમાંતર પ્રકાશના કિરણપુંજ જ્યારે ખરબચડી કે અનિયમિત સપાટી પર આપાત થાય અને પછી ત્યાંથી અનિયમિત કે ખરબચડી સપાટી પર અથડાય અને અથડાઈને આ પ્રકાશના કિરણો ક્યાં ચાલ્યા જાય? પાછા ચાલ્યા જાય. અથડાઈને આ પ્રકાશના કિરણો ક્યાં ચાલ્યા જાય? પાછા. તો તમે કહેશો કે સર અથડાઈને જ્યારે પ્રકાશના કિરણો પાછા જાય છે ત્યારે બધા વિખાઈ ગયા, જુદા જુદા થઈ ગયા, છૂટા પડી ગયા. એટલે કે તેઓ સમાંતર નથી રહેતા. અથડાઈને પાછા આવેલા કિરણને શું કહેવાય? પરાવર્તિત કિરણ કહેવાય. શું કહેવાય? પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણ બધી દિશામાં વહેંચાઈ ગયા. તમે આકૃતિમાં જોઈ શકો છો, કોઈ કિરણ એકબીજાને સમાંતર રહ્યું નથી. ત્રણેય કિરણ જે છે ફેલાઈ ગયા. ફેલાઈ ગયા એટલે ક્યાં ફેલાઈ ગયા? સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા. ફેલાઈ ગયા એટલે ક્યાં ફેલાઈ ગયા બેટા? સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે. તો આને અનિયમિત પરાવર્તન કહે છે. કેવું પરાવર્તન કહે છે? અનિયમિત પરાવર્તન. કે ખરબચડી કે અનિયમિત સપાટી પર સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપાત થઈને પરાવર્તન પ્રકાશનું કિરણપુંજ કે પરાવર્તન પામે એટલે પરાવર્તિત પ્રકાશનું જે કિરણપુંજ છે એકબીજાને સમાંતર નથી રહેતું, પણ એ પ્રકાશના કિરણો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે. ક્યાં ફેલાઈ જાય છે? સમગ્ર વિસ્તારમાં. તો તેને અનિયમિત પરાવર્તન કહેવાય છે. પુસ્તકની સપાટી હોય, ટેબલની સપાટી હોય, ખુરશીની સપાટી હોય, કોઈ પણ અનિયમિત વસ્તુની સપાટી હોય તો તેના વડે થતું પરાવર્તન અનિયમિત પરાવર્તન છે. અને જ્યારે વ્યવહારમાં અનિયમિત પરાવર્તન થતું હોય ત્યારે જ તમને વસ્તુ દેખાય, નહીંતર તમને વસ્તુ દેખાય નહીં. ફરી ખબર? વ્યવહારમાં ખરબચડી સપાટી પર પરાવર્તન થાય તો જ તમને વસ્તુ દેખાય, નહીંતર ના દેખાય. નહીંતર જો અનિયમિત પરાવર્તન ન થતું હોય તો શું થઈ જાય? નિયમિત પરાવર્તન થઈ જાય. અને નિયમિત પરાવર્તનમાં તમારી આંખો શું થઈ જાય? અંજાઈ જાય, તમને કશું દેખાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો બીજો પ્રશ્ન પૂરો થયો. કયો બીજો પ્રશ્ન હતો? નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. ચલો, તો પ્રશ્ન નંબર 2 પૂરો થયો છે. હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 3 તરફ. તો પ્રશ્ન 3 ખાસ ધ્યાન આપજો. આની PDF છે તે તમને વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવશે. ચાલો, પ્રશ્ન 3. હવે ધ્યાન આપો. શું પ્રશ્ન છે? આપાત કોણ, પરાવર્તન કોણ, એ બંનેની વ્યાખ્યા આપવાની છે અને પરાવર્તનના નિયમો જણાવવાના છે. શું? આપાત કોણ, પરાવર્તન કોણની વ્યાખ્યા આપવાની છે અને પરાવર્તનના નિયમો જણાવવાના છે. બેટા, કોની વ્યાખ્યા આપવાની છે? આપાત કોણની વ્યાખ્યા આપવાની છે, પરાવર્તન કોણની વ્યાખ્યા આપવાની છે અને પરાવર્તનના નિયમો જણાવવાના છે. આપાત કોણની વ્યાખ્યા આપવાની છે, પરાવર્તન કોણની વ્યાખ્યા આપવાની છે અને પરાવર્તનના નિયમો જણાવવાના છે. ચલો, તેના માટે આપણે વ્હાઇટ બોર્ડ ઓપન કરીશું. પહેલાં તો આપણે એક આકૃતિ હું દોરીશ અને તમને પહેલાં એમાં સમજાવીશ બધું. પછી હું આપાત કોણની વ્યાખ્યા આપીશ, પછી પરાવર્તન કોણની વ્યાખ્યા આપીશ અને પછી તમને પરાવર્તનના નિયમો હું સમજાવીશ. ચલો, તો સૌથી પહેલાં તો હું છે ને આ એક સપાટી દોરું છું. આ છે કોઈ એક સપાટી. આ સપાટીનું નામ રાખીએ આપણે A, B. ચલો, આ સપાટીના એક સરખા ઊભા બે ભાગ પાડતી કાલ્પનિક રેખા દોરવાની. શું કીધું? સપાટીના ઊભા બે ભાગ પાડતી એક કાલ્પનિક રેખા દોરવાની. આ રીતે આ કાલ્પનિક રેખાને નામ આપવાનું તમારે લંબ. અને લંબ તમારે એનું નામ આપવાનું M, N. ચલો, હવે કોઈ એક પ્રકાશનું કિરણ આ સપાટી અને લંબ વચ્ચે જ્યાં ખૂણો પડે છે
એ ખૂણા ઉપર આપાત થાય છે. આપાત થવાનો મતલબ ખબર પડે ને? આપાત થવું એટલે પડવું. આ પ્રકાશનું કિરણ આ એબી સપાટી ઉપર પડે છે એટલે શું થાય છે બેટા? આપાત થાય છે. તો આપાત થતા કિરણને શું કહેવામાં આવે? આપાત કિરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આપાત કિરણ. તો આપાત કિરણનું નામ છે PQ. રેડી? હવે આ પ્રકાશનું જે કિરણ છે કયા બિંદુએ આપાત થયું છે? Q બિંદુએ આપાત થયું છે. આપાત થવું એટલે પડવું. આ પ્રકાશનું કિરણ ક્યાં પડ્યું છે? Q બિંદુએ પડ્યું છે. કયા બિંદુએ આપાત થયું છે? Q બિંદુએ. તો Q બિંદુને શું કહેવામાં આવે બેટા? આપાત બિંદુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આપાત બિંદુ કહેવામાં આવે. આપાત બિંદુ. પણ હવે થશે શું? તો ધ્યાન આપો. આપણે ગયા પ્રશ્નની અંદર જ ભણી ગયા કે પ્રકાશનું કિરણ સપાટી પર પડે એટલે અથડાય, અને અથડાઈને એ પ્રકાશનું કિરણ પાછું જાય. આ પ્રકાશનું કિરણ પાછું ગયું. તો અથડાઈને પાછા જતા કિરણને શું કહેવાય? પરાવર્તિત કિરણ કહેવાય. કારણ કે પરાવર્તન પામે છે, અને પરાવર્તન પામેલા પ્રકાશના કિરણને શું કહેવાય? પરાવર્તિત કિરણ કહેવાય. શું કહેવાય? પરાવર્તિત કિરણ. તો એ પરાવર્તિત કિરણને આપણે શું નામ આપીશું? QR. શું નામ આપીશું? QR. પરીક્ષામાં તમારે દોરવું પડશે આકૃતિ. ચલો, તો આ મેં તમને પહેલા આકૃતિ દોરી દીધી. હવે હું તમને સમજાવીશ આપાત કોણની વ્યાખ્યા. આપાત કોણ જેની સંજ્ઞા છે થીટા I. થીટા એટલે ખૂણો. થીટાની નિશાની છે ને આમ ઝીરો કરીને આડી લીટી, અને થીટા વંચાય. શું વંચાય? થીટા. અને થીટાનો અર્થ શું થાય? ખૂણો થાય. શું થાય બેટા? ખૂણો. આપાત કોણની વ્યાખ્યા. ચલો, તો આપાત કોણની વ્યાખ્યા આપણે ભણીએ. તો મારી વાત ખાસ ધ્યાનથી ભણજો. આ આપાત કિરણે કોણે બેટા? આપાત કિરણે આપાત બિંદુએ કોની સાથે? આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો. સપાટીએ દોરેલો લંબ એટલે આ સપાટીનો લંબ. આપણે વ્યવસ્થિત દોરીએ સીધો. આ લંબ છે સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો બની ગયો. કોની વચ્ચેના ખૂણાની વાત થાય છે? આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને, ખૂણો, આ ખૂણાને શું કહેવાય? આપાત કોણ કહેવાય. શું કહેવાય? આપાત કોણ. આપાત કોણ એટલે થીટા I. ખૂણાનું નામ છે આપાત કોણ, થીટા I. તો આપાત કોણની વ્યાખ્યા શું થાય? તો કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. આપાત કોણની વ્યાખ્યા શું? આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો જે આ ખૂણો છે, ખૂણાને આપાત કોણ કહે છે. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. આપાત કોણ થયું. હવે બેટા આપણે બીજું જોઈએ. હવે બીજો ખૂણો આપણે લઈએ પરાવર્તિત કોણ. કેવો? પરાવર્તિત કોણ. પરાવર્તિત કોણની સંજ્ઞા કઈ છે? થીટા R. આપાત કોણ એટલે થીટા I હતું. એ જ રીતે પરાવર્તિત કોણ એટલે થીટા R છે. ચલો, તો પરાવર્તિત કોણ વિશે આપણે જોઈએ બધા કે પરાવર્તિત કોણ કોને કહેવામાં આવે છે. તો ધ્યાન આપજો. વ્યાખ્યા. પરાવર્તિત કિરણ. આ પરાવર્તિત કિરણ તમને દેખાય છે. હું સાઈડમાં ખાલી તમને દેખાડવા માટે અલગ કલરથી લાઈન કરું છું. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ, તમને દેખાય છે આપાત બિંદુ, આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે, તમને આ લંબ દેખાય છે, એ લંબ સાથે જે આ બનાવેલો ખૂણો છે, આ ખૂણાને
પરાવર્તિત કોણ એટલે થીટા આર કહે છે. પરાવર્તિત કોણ એટલે શું કહેવાય? થીટા આર. તો શું વ્યાખ્યા છે પરાવર્તિત કોણની? પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તિત કોણ કહે છે. પરાવર્તન કોણની શું વ્યાખ્યા છે? પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તિત કોણ કહે છે. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો જે ખૂણો છે તેને પરાવર્તિત કોણ કહેવાય છે. તેની વ્યાખ્યા આપણે લખીએ તો એની વ્યાખ્યા શું લખાય અહીંયા? કે ભાઈ એની વ્યાખ્યા લખવી હોય તો લખવાનું પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તિત કોણ કહે છે. પરાવર્તિત કોણની વ્યાખ્યા શું છે? પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તિત કોણ કહે છે. હવે બેટા આ જ પ્રશ્નનો છેલ્લો મુદ્દો, પરાવર્તનના નિયમો. બેટા પરાવર્તનના ટોટલ 2 નિયમો છે. પરાવર્તનના ટોટલ કેટલા નિયમો છે? 2 નિયમ છે. એમાંનો પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્ય સમાન હોય છે. શું કીધું? આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમાન હોય છે. તો આપણે લખવું હોય તો શું આવું લખી શકીએ આપણે કે આપાત કોણ થીટા આઈ બરાબર પરાવર્તિત કોણ થીટા આર. થીટા આઈ અને થીટા આર બંને સમાન છે. થીટા આઈ બરાબર થીટા આર. એનો મતલબ તમને જો આપાત કોણ 30 નો આપેલો હોય તો પરાવર્તિત કોણ પણ તમને કેટલાનો મળે? 30 નો જ મળે. તમને આપાત કોણ જો 45 નો આપેલો હોય તો પરાવર્તિત કોણ પણ કેટલાનો મળે? 45 નો જ મળે. હવે આટલી સરળ વસ્તુ તો તમને આના ઉપરથી ખબર પડી છે, પણ પરીક્ષામાં છે ને આના ઉપરથી ઘણા અઘરા વિકલ્પો પૂછવામાં આવે, ખાલી જગ્યા પૂછવામાં આવે. આ પહેલા નિયમ ઉપરથી કઈ રીતે હું તમને જો જણાવું એમ નીચે આ નાની આકૃતિ દોરીને તમને પૂછું, એક પ્રશ્ન પૂછું છું. આધારો કે કોઈ એક સપાટી છે. આ સપાટીનો શું છે? લંબ છે. રેડી? આ લંબ છે. આ છે આપાત કિરણ અને આ છે પરાવર્તિત કિરણ. રેડી? હવે તમને એવું પૂછે, હવે જો સામસામે ખૂણો પૂછી તો તમને ખબર પડી ગઈ ને કે ધારો કે અહીંયા આપાત કોણ, તમને એવું પૂછે કે આ આપાત કોણ 40 અંશનો છે તો પરાવર્તન કોણ કેટલાનું હશે? તમને એવું પૂછે તો તમે જવાબ દઈ જ દો ને તરત, કેટલાનો છે? 40, કારણ કે આ બાજુનો ખૂણો આ બાજુનો ખૂણો. રેડી? એ તમને બધાને આવડી ગયું, એ તમને બધાને સરળતાથી આવડી ગયું. પણ હવે હું બીજું પૂછું ને એનો મને જવાબ દેજો. હવે જે તમને પૂછવાનો છું ને એનો મને જવાબ તમે દેજો. ચલો, ધારો કે આ ખૂણો આવડો આજે મેં દોર્યો ને નીચેનો, આ ખૂણો 30 અંશનો હોય. કેટલાનો હોય? 30 અંશ. તો લાલ પેનથી જે ખૂણો દોર્યો છે કેટલો મોટો દોર્યો છે? એ ખૂણો કેટલાનો છે? લાલ પેનથી જે દોર્યો છે એ ખૂણો. તો તમે કેમ જવાબ દેશો? તો જો હું તમને સમજાવું, તમને એટલી તો ખબર જ છે કે આખો ખૂણો કેટલાનો હોય? આખો ખૂણો આવડો ગ્રીન કલરનો દોર્યો 180નો હોય. એમાંથી 180માંથી તમને કેટલા આપી દીધા? 30 આપી દીધા. એટલે 180માંથી 30 બાદ કરવાના
તો 180માંથી 30 બાદ કરો એટલે કેટલા વધે? 150 વધે. એટલે લાલ ખૂણો કેટલાનો છે? 150 અંશનો થયો. આવડું બધાને? ચલો હું તમને છે ને હજી એક બીજી રીતે તમને પૂછું છું. ચલો હવે ધારો કે તમને એમ કહે પરાવર્તન કોણ 45 અંશનો છે, તો આ ગ્રીન કલરનો જે ખૂણો દોર્યો છે એ કેટલો હશે? બોલો, કયો તો જવાબ. કઈ રીતે ખબર પડે આપણને? તો જો તમને સમજાવું કે ભાઈ આ ખૂણો કેટલાનો હોય? પીળી કલરની લાઈનથી દોરેલું 90 અંશનો હોય. એમાંથી કેટલો બાદ કરી નાખવાનો? 45 બાદ કરી નાખવાનો. રાઈટ? હા કે ના? તો આ બાજુનો 90 હોય તો સામેની બાજુનો કેટલો હોય? સામેની પીળી બાજુ આપણે દોરીએ તો એ કેટલાનો થાય? 90નો જ થાય ને. તો સામેના 90 અને આ બાજુ 45 ઉમેરી દેવાના. થયા ને? 90 આ 45 તો મળી ગયા તમને. ગ્રીન કલરમાં 45 તો જવાબ આવી ગયો, રેડ અને ગ્રીન સેમ્પલ છે. તો સામેના બાકીના કેટલા થયા? 90 થયા ને. 90 અંશનો ખૂણો થાય ને. તો 90 + 45, તો 90 ને 45 ભેગા કરો એટલે કેટલો જવાબ આવે તમારો? 135 અંશ ટોટલ જવાબ આવે. એટલે આવી રીતે તમને કોઈ એક ખૂણો આપેલો હોય અને બધા જ ખૂણા પૂછે તો આવા પ્રશ્નો એક્ઝામની અંદર આવે છે. તમને MCQની અંદર વગેરેમાં પૂછાય છે. ચલો એના પછી નિયમ નંબર 2. ચલો નિયમ નંબર 2 પરાવર્તનનો નિયમ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ, આ ત્રણેય એક જ સમતલમાં એટલે એક જ સપાટીમાં આવેલા. શું? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સપાટી પર છે. આપાત કિરણ પણ Q પાસે ભેગો થાય છે, પરાવર્તિત કિરણ પણ Q પાસે ભેગો થાય છે અને લંબ પણ Q પાસે ભેગો થાય છે. Q પાસે કોણ આવેલું છે? સપાટી આવેલી છે. એટલે આ ત્રણેય એક જગ્યાએ ભેગા થતા હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. ત્રણેય એક જ સપાટી પર આવેલા હોય છે. ચાલો હવે બેટાઓ એના પછી તો આ પ્રશ્ન તમારો, આ જે ત્રીજો પ્રશ્ન હતો એ અહીંયા તમારો બેટાઓ પૂરો થયો છે. હવે એના પછી આપણે શરૂ કરીશું પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 4 એ આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન છે. ચલો ચોથો પ્રશ્ન. પ્રકાશના પરાવર્તનના નિયમોની ખાસ નોંધ લખો. પ્રકાશના પરાવર્તનના નિયમોની શું લખો? ખાસ નોંધ લખો. પ્રકાશના પરાવર્તનના નિયમોની ખાસ નોંધ લખો. ચલો પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ. પ્રકાશના પરાવર્તનના નિયમો વક્ર અરીસો અને બધા જ પરાવર્તક સપાટી પર લાગુ પડે. આપણે 2 નિયમ ભણ્યા ને, પરાવર્તનના 2 નિયમ કયા ભણ્યા? જે વ્હાઇટ બોર્ડમાં લખેલા જ છે. પહેલો નિયમ હતો આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હંમેશા સમાન હોય, પહેલો નિયમ. અને બીજો નિયમ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલ એટલે એક જ સપાટી પર આવેલો હોય છે. આ બંને નિયમ બધી જ જગ્યાએ લાગુ પડે. વક્ર અરીસો એટલે ગોળ અરીસો હોય, ગોલી અરીસો એની ઉપર લાગુ પડે છે. સમતલ અરીસો જેની સામે તમે તૈયાર થાવ છો એમાં એની સાથે પણ લાગુ પડે છે. આગળ પછી નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન બંને માટે આ નિયમ લાગુ પડે છે. બીજી નોંધ કે જે આપણે 2 નિયમો ભણ્યા એ નિયમિત પરાવર્તન માટે પણ લાગુ પડે છે અને અનિયમિત પરાવર્તન માટે પણ લાગુ પડે છે. પ્રકાશના પરાવર્તનના નિયમો નિયમિત પરાવર્તન માટે પણ લાગુ પડે છે અને અનિયમિત પરાવર્તન થતું હોય તો પણ ત્યાં આ નિયમો લાગુ પડે જ છે. ત્રીજી નોંધ કે પ્રકાશનું
કિરણ અરીસા ઉપર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પ્રકાશનું કિરણ પરાવર્તન પામી જાય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય તે વખતે શૂન્ય થઈ જાય છે. ચલો સમજવા માટે પહેલાં આ બધું ભૂસ નાખીએ છીએ, વધારાનું થોડુંક જ ભૂસીએ છીએ, થોડીક જ જગ્યા આપણે જોશે. ચલો જો સાંભળો. આ ધારો કે કોઈ એક સપાટી છે, કોઈ એક પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થયું. લંબ રૂપે એટલે સીધું પ્રકાશનું કિરણ પડ્યું. તમે જોયું હશે અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા ને એમાં બધા પ્રકાશના કિરણ ત્રાંસા હતા, પણ જો અહીંયા મેં કેવું પ્રકાશનું કિરણ લીધું? લંબ રૂપે. લંબ જેવો સીધો હોય ને એવું પ્રકાશનું કિરણ સીધું હોય. તો એ વખતે થીટા આઈ આપાત કોણનું મૂલ્ય શૂન્ય હોય છે. કેવું હોય છે? શૂન્ય. અને થીટા આર પરાવર્તન કોણનું મૂલ્ય પણ કેવું હોય છે? શૂન્ય હોય છે. એટલે કેવું લખી શકાય? થીટા આઈ બરાબર થીટા આર બરાબર શૂન્ય. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય છે? શૂન્ય હોય છે. પ્રકાશનું કિરણ જ્યારે લંબ રૂપે આપાત થાય છે ત્યારે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય છે? શૂન્ય હોય છે. કારણ કે જે પ્રકાશનું કિરણ સીધું પડે એ અથડાઈને સીધું પાછું ચાલ્યું જાય. એ કંઈ ડાબી જમણી બાજુ વળી ન જાય, સીધું પાછું ચાલ્યું જાય. એટલે જે પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થતું હોય તે પ્રકાશનું કિરણ સીધું પરાવર્તન પામીને પાછું ચાલ્યું જાય છે. ચાંદી અને સમતલ અરીસો પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. કોઈપણ પ્રકાશનું સંપૂર્ણ પરાવર્તન કરનારું જો કોઈ હોય, સંપૂર્ણ પરાવર્તન જો કોઈ કરતું હોય કોઈપણ પ્રકાશનું કિરણ, તો એ ચાંદી અને સમતલ અરીસા પર કરે. બાકીની બધી વસ્તુ પર પણ પ્રકાશનું પરાવર્તન તો થાય જ, પણ થોડુંક ઓછું થાય. જ્યારે ચાંદી અને સમતલ અરીસા પર પ્રકાશનું સંપૂર્ણ પરાવર્તન થાય છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો ધોરણ 10નો જે ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવ, એનો આજનો આપણો જે આ ઓનલાઈન લેક્ચર વિડીયો રેકોર્ડિંગ જે તમારું છે એ અહીંયા પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રને જોવો હોય તો તમે શેર પણ કરી શકો છો. તો આ સાથે હું મારો આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. જય શ્રી કૃષ્ણ.